નવનીત કંપની ક્લિક એન્ડ લર્ન ધોરણ 4 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 5 એનું સ્વાધ્યાય જોઈએ. પેલું, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આપેલું જોઈએ. શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા તૈયાર કરવા. રિપોર્ટ કાર્ડ કે મેડિકલ રિપોર્ટ? તો જવાબ આવે છે રિપોર્ટ કાર્ડ. બીજું, ઘરે કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થઈ છે. ફિલ્મો જોવા કે બિલ બનાવવા? સાચો જવાબ આવે છે ફિલ્મો જોવા. ત્રીજું, ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યામાં રોગનું નિદાન કરવા કે હિસાબો રાખવા? જવાબ આવે છે હિસાબો રાખવા. ચોથું, દુકાનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા તૈયાર કરવા થાય છે. બિલ કે રિપોર્ટ? જવાબ આવે છે બિલ. પાંચમું, ગ્રાહકોને એટીએમ સુવિધા આપવા માટે ખાલી જગ્યા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. દુકાન કે બેંક? બેંક. છઠ્ઠું, બેંક ઉપરની નીચે. છઠ્ઠું, ખાલી જગ્યામાં કોમ્પ્યુટરનો ઉપયોગ સર્જરી કરવામાં બેંકમાં કે હોસ્પિટલ? ત્યારબાદ સાતમું, ખાલી જગ્યા પર કોમ્પ્યુટરનો ઉપયોગ સિગ્નલ નિયંત્રણ કરવા માટે થાય છે. રેલવે સ્ટેશન કે એરપોર્ટ? જવાબ આવે છે રેલવે સ્ટેશન. આઠમું, ખાલી જગ્યા પર કોમ્પ્યુટરનો ઉપયોગ બધી ફ્લાઇટ વિશેની માહિતી સંગ્રહ કરવા માટે થાય છે. રેલવે સ્ટેશન કે એરપોર્ટ? આવે છે એરપોર્ટ. નવમું, ખાલી જગ્યા દ્વારા થોડી જ મિનિટ આસાની થાય છે. ઈમેલ કે ટેલિગ્રામ? આવે છે ઈમેલ. 10મું, વૈજ્ઞાનિકો દ્વારા ખાલી જગ્યાની રચના કરવા તથા તેમને આકાશમાં તરતા મૂકવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. રોકેટ કે ગાડીઓ? રોકેટ. ત્યારબાદ આગળ, કોમ્પ્યુટરના કોઈ પણ બે ઉપયોગો લખો. એમાં પેલું છે શાળામાં. તો શાળામાં કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગ? શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ વિષયો શીખવા માટે થાય છે. આપેલો ઉપયોગ. બીજું, અહીંથી બીજો ચાલુ થશે. વિદ્યાર્થીને કોમ્પ્યુટર પર શીખવવામાં આનંદ આવે છે. પછી ત્રીજું, કોમ્પ્યુટરનો પ્રોજેક્ટ માટે તેમજ રમતો રમવા માટે થાય છે. તમારે કોઈ પણ બે ઉપયોગ લખો. ત્યારબાદ બીજું છે ઘરે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો પેલું જોઈએ, ઘરે કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા, સંગીત સાંભળવા તેમજ કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્રો જોવા માટે થાય છે. કોમ્પ્યુટરના લીધે ઇન્ટરનેટ પર મેળવીને સારા તૈયાર કરી શકાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ઈમેલ કરવા તેમજ મિત્રોના અને સગા સંબંધીઓ નામ, સરનામા, ટેલિફોન નંબર સંગ્રહ કરવા, ટેલિફોન બિલ અને બિલ ભરવા પણ કોમ્પ્યુટર. તો જુઓ, પેલા અહીંયા આપેલું આટલું થાય, ત્યારબાદ ઉપયોગ થાય, ત્રીજો ઉપયોગ થાય, ચોથો ઉપયોગ થાય, પાંચમો ઉપયોગ થાય અને ત્યારબાદ છઠ્ઠો. તમારે કોઈ પણ બે જ ઉપયોગો લખો છે. ત્યારબાદ ત્રીજું, ઓફિસમાં કોમ્પ્યુટરના કોઈ પણ બે ઉપયોગ. તો કે ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ઈમેલ લખવા, હિસાબો રાખવા, બજેટ તૈયાર કરવા, પત્રો અને દસ્તાવેજો પ્રિન્ટ કરવા તેમજ સ્ટોક, સ્ટાફ, પગાર વગેરેની માહિતી રાખવા. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્લાયન્ટની માટે પણ થાય. કેટલા બધા મેં ઉપયોગો આપ્યા, બે જ ઉપયોગ છે. ત્યારબાદ ચોથું, હોસ્પિટલમાં કોઈ પણ બે ઉપયોગો. પેલું, હોસ્પિટલમાં દર્દીઓ તપાસ કરવા, રોગનું નિદાન કરવા, મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા, તબીબીઓની તબીબી માહિતી મેળવવા, તેમની સ્થિતિ અવલોકન કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સર્જરી માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આંખના તબીબી પણ આંખ તપાસવા ઉપયોગ કરે છે. આમાંથી કોઈ પણ બે ઉપયોગો તમારે લખવા છે. પાંચમું, દુકાનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. તો દુકાનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ સ્ટોકની નોંધ રાખવા, હિસાબો રાખવા, બિલ તૈયાર કરવા,
ગ્રાહકોની માહિતીનો સંગ્રહ કરવા. ટોટલ મેં 5 ઉપયોગો આપ્યા, તમારે કોઈ પણ 2 જ ઉપયોગો લખવાના છે. ત્યારબાદ બેંકમાં ઉપયોગો, તો કે બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખાતેદારોના ખાતાની નોંધ રાખવા, બચત, ઉપાડ, વ્યાજ વગેરેની માહિતી રાખવા, પાસબુક પ્રિન્ટ કરવા માટે ઉપયોગ થાય નહીં. ત્યારબાદ સાતમું, રેલવે સ્ટેશનમાં. તો દેશના બધા મોટા રેલવે સ્ટેશન કોમ્પ્યુટર દ્વારા જોડાયેલા છે. રેલવે સ્ટેશન ઉપર કોમ્પ્યુટરનો ઉપયોગ ટિકિટ બુક કરવા, રદ કરવા, બધી ગાડીઓ સંગ્રહ કરવા ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલ પણ નિયંત્રણ થાય. ત્યારબાદ 8મું, એરપોર્ટ. એરપોર્ટ ઉપર કોમ્પ્યુટરનો ઉપયોગ ટિકિટ બુક કરવા, રદ કરવા, તેમ પાસ પ્રિન્ટ કરવા માટે, બધી ફ્લાઇટ વિશેની કરવા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એરપોર્ટ પર એર ટ્રાફિક નિયંત્રણ તેમજ વિમાનના ઉડ્ડયન અને ઉતરાણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય. થેન્ક યુ.